છે નહીં, એટલે એ સ્પેશિયલ મેરેજ એક્ટ છે. હવે જે લોકો હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરે, ચાલો હું એક બીજું ઉદાહરણ પણ આપું કે એક પટેલ યુવતી છે અને પંચાલ યુવક છે, બંને ભાગી ગયા, મા બાપ રાજી નહોતા માટે ભાગી ગયા, અને એ લોકો કોઈક મંદિરમાં જઈને, કોઈક આર્ય સમાજમાં જઈને હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરે છે, સપ્તપદીના ફેરા ફરે છે, બરાબર. અને પછી મેરેજ રજિસ્ટ્રાર પાસે જ્યારે જાય છે ત્યારે માત્ર લગ્નની નોંધણી થાય છે, નોટિસનો પ્રશ્ન ત્યારે આવતો નથી. જો લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે હોય તો જ નોટિસનો પ્રશ્ન ઉદ્ભવે છે. એટલે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે કે શરિયત મેરેજ એક્ટ પ્રમાણે કે ક્રિશ્ચિયન મેરેજ એક્ટ પ્રમાણે તમે લગ્ન કરી લો અને તમે નોંધણી કરાવી દો તો કોઈ નોટિસ ઇસ્યુ થતી નથી. તો ભાગી જનાર યુવક યુવતી જો આ રસ્તો અપનાવે તો નોટિસનો પ્રશ્ન નથી. એના પછીનો એક બીજો પ્રશ્ન કહું, આ જ ઉદાહરણ કે આ બંને અલગ અલગ જ્ઞાતિના લોકો એવું કે અમારે સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરવું છે. અત્યારે આ કાયદામાં સુધારો થઈ શકે એમ નથી, કારણ કે એ સુધારો ભારત સરકારે કરવો પડે. પણ માની લો કે ગુજરાત સરકાર એની પ્રોસેસમાં કંઈક આડું અવળું કરીને એ કાયદામાં સુધારો કરે,